શું તમારી સેવા પોથીમાં એક નાનકડી ભૂલ તમારો પગાર અને પેન્શન અટકાવી શકે છે? હા, ગાંધીનગર પગાર ચકાસણી નિયામક કચેરીએ એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. જો તમે આ વિડીયોમાં જણાવેલ તારીખો ચૂકી ગયા તો કદાચ તમારી ફાઇલ ક્યારે સ્વીકારવામાં નહીં આવે, કેમ કે આ વખતે નિયમો આટલા કડક છે. ચાલો જાણીએ. મિત્રો, તાજેતરમાં તારીખ 30/3/2026 ના રોજ આ નવો પરિપત્ર આવ્યો છે. અગાઉની તારીખો હવે બદલાઈ ગઈ છે. હવે નવી સમય મર્યાદા 1/4/2026 થી શરૂ થઈને 13/5/2026 સુધીની છે. પણ સાવધાન, દરેક જિલ્લાનો વારો અલગ અલગ દિવસે છે. તમારા જિલ્લાનો વારો ક્યારે છે એ છેલ્લે સુધી જોજો, કારણ કે જો તે દિવસે ફાઇલ ના ગઈ તો પછી બાય પોસ્ટ પણ સ્વીકારવામાં આવશે નહીં. હવે સ્ટીકર નંબર વગર પણ ફાઇલ પરત થઈ શકે છે. મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો, સૌથી મોટો ફેરફાર એ છે કે હવે જો તમારી સેવા પોથી પર IFMS સ્ટીકર નહીં હોય તો તમારી ફાઇલ સીધી પરત કરવામાં આવશે. જો તમારી પાસે આ નંબર નથી તો તમારે HRPN, CPF અથવા પ્રાણ નંબર આપવો જ પડશે. આ ભૂલ ક્યારેય ના કરતા, નહીતર મહિનાઓની મહેનત પાણીમાં જશે. હવે આમાં ખાસ છૂટછાટ આપવામાં આવેલી છે તે જોઈ લઈએ. અમુક લોકો માટે સારા સમાચાર પણ છે. જો કોઈ કર્મચારી 31 ડિસેમ્બર 2026 સુધીમાં નિવૃત્ત થવાના હોય તો તેમને આ તારીખોના બંધન લાગુ પડતા નથી. તેઓ કોઈ પણ કામકાજના દિવસે જઈ શકે છે. આ ઉપરાંત હવે પોલીસ કર્મચારીઓ અને શિક્ષકો સિવાયના સ્ટાફ માટે સેવા પોથીની સંખ્યાઓની મર્યાદા હટાવી લેવામાં આવી છે. હવે અહીં આપણે તમારા જિલ્લાની તારીખો આપવામાં આવી રહી છે તે નોંધી લેશો. હવે આ પરિપત્ર મુજબ સર્વિસ બુક અને પગાર બાંધણી ચકાસણી માટે રજૂ કરવાની પ્રક્રિયા અને સમયપત્રકમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. અને આ પરિપત્રની મુખ્ય બાબતો તમે અહીંયા નીચે જોઈ શકો છો, જેમાં નવું સમયપત્રક આપવામાં આવેલું છે. ત્યારબાદ રજૂ કરવાની પ્રક્રિયામાં ફેરફાર, જેમાં IFMS નંબરની અનિવાર્યતા વિશે સમજાવ્યું છે, વૈકલ્પિક નંબર, સંખ્યાની મર્યાદા, ત્યારબાદ ખાસ કિસ્સાઓ માટે છૂટછાટ, જેમાં નિવૃત્તિ કે અવસાન માટે, કોર્ટ મેટર માટે, ત્યારબાદ અન્ય મહત્વની સૂચનાઓ આપવામાં આવેલી છે. તે પણ તમે વાંચી શકો છો. જો કોઈ ક્વેરી હોય તો દર સોમવારે કે ગુરુવારે રૂબરૂ જઈ શકાય છે. આ વિડીયો તમારા દરેક શિક્ષક મિત્રને શેર કરો, કારણ કે એક નાની ભૂલ કોઈના પગારમાં મોટું નુકસાન કરાવી શકે છે. વધુ માહિતી માટે આ જે PDF છે તે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશ. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જોઈન પણ જરૂર કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.